મિત્રો બધાને જય માતાજી, જય રામદેવ રામાધણી બ્લોગમાં આપનું હાર્દિક હાર્દિક સ્વાગત છે। આજે આપણે જવાનું છે બાંડિયા બેલી થાનગઢની બાજુમાં। તો વિડીયોમાં જોડાઈ રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। જય ગઈ લેમ્બે, જય રામદેવપુર। તો ફાઇનલી આપણે આવી ગયા છે બાંડિયા બેલી જગ્યાએ। આ છે જગ્યા બાંડિયા બેલી, તમે જોઈ શકો છો। ઝાડી બહુ છે જો। તો મિત્રો આ જગ્યા પણ બહુ મોટી છે બાંડિયા બેલી, અને અહીંયા ગૌશાળા પણ છે। જે બધી ગાયો આ ગૌશાળાની છે અહીંની જગ્યાની આપણે। મિત્રો આપણે ગેટ અંદર આવતા જ આપણે પહેલાં હનુમાન દાદાના દર્શન તમને કરાવીશ। હનુમાન દાદાનું મંદિર તો આ છે ધૂણો, તમે દર્શન કરી શકો છો। તો મિત્રો આપણે બાંડિયા બેલી દાદાના દર્શન તમને કરાવીશું। મિત્રો આ છે બાપુનો આશ્રમ, તમે જોઈ શકો છો। દર્શન તમને કરાવીશ। બધા મહંતના બાપુના આપણે બધા એના પોતા છે આશ્રમમાં।
તો મિત્રો આ એ જ કુંડ છે જે પહેલાંના સમયમાં 5 પાંડવો વનમાં આવ્યા હતા અને પોતે જ એમના આ કુંડ બનાવવામાં આવ્યો તો તમે જોઈ શકો છો. આ જગ્યામાં આવો એટલે તમને આ જગ્યામાં મોર બહુ તમને જોવા મળે છે ને. મોર બધી જગ્યાએ મોર બહુ, એ બાજુ પણ આ બાજુ પણ જો મોર જ છે. બધી સાઈડ મોર જ છે, તમને બતાવીશું. જો અહીંયા હતા પણ છે મોર છે. તો મિત્રો બહુ મસ્ત મજાની જગ્યા છે, ફરવાલાયક સ્થળ છે. બાંડિયા બેલી દાદાનું મંદિર પણ છે અહીંયા. જગ્યાએ તમે આવો એટલે લોકેશન પણ બહુ મસ્ત મજાનું આવે. તમે જોઈ શકો છો અહીંનું લોકેશન બહુ મસ્ત મજાનું છે. તો મિત્રો આજે ફોરેસ્ટ વન વિભાગનું જે આપણે માંડવ વીડનું જે આપણે કહેવાય એ ગેટ આવી ગયો અહીં આપણે. તો મિત્રો આપણે આ જગ્યાએ આવું બાંડિયા બેલી દાદાએ, તો આપણે થાનની બાજુમાં જે રૂપાવટી છે, રૂપાવટી આપણે 3 થી 4 કિલોમીટર થાય, ત્યાં જ છે આ જગ્યા બાંડિયા બેલી. તો મિત્રો તમે આ જગ્યાએ આવો એટલે બહુ તમને મજા આવે. જગ્યા પણ બહુ મસ્ત મજાની ઝાડીવાળી છે. આ જગ્યામાં ઝાડી બહુ છે. તો મિત્રો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય ગોરબંદે, જય રામદેવપુર.